એ अन्य अन्य भजता भजता स्वार्थी लोभती भयती भूल्यो सब संसार वल्लभ नाम नौका बिना કહો કો શ્રી મહાપ્રભુજીના નામની નૌકા પર ચડ્યા વગર કોણ પાર ઉતર્યું છે? આ ઘણું સુંદર સમજવા જેવી સાખી છે, પણ કદાચ અધૂરી રહી જશે, એટલે કાલે આ સાખીને હું લઈશ. સમય થવા આવ્યો છે અને એટલા માટે આજના સત્સંગના પ્રસંગને આપણે વિરામ તરફ લઈ જઈએ, કારણ કે કથા બાદ આપણે ગૌશાળામાં ગૌ પૂજનનો ઉત્સવ કરવાનો છે. કારણ કે મહાપ્રભુજીને ગાય બહુ પસંદ છે અને એટલી ગાય પ્રિય છે. મહાપ્રભુજી નાના હતા ને, તેમના જીવનનો પ્રસંગ આવે, એમની એક પાળેલી ગાય હતી અને એનું નામ હતું પયોદા. રોજ મહાપ્રભુજી જયારે વિદ્યાભ્યાસ કરીને પધારે, પહેલો અવાજ લગાવે પયોદા, અને ગાય પોતાના ગળું હલાવીને ઘંટડી વગાડે. એકવાર મહાપ્રભુજી વિદ્યા અધ્યયન કરવા માટે પધાર્યા હતા અને ત્યાં એ પયોદા મૃત્યુ પામી. બધાને ઘરમાં શોક થઈ ગયો. અરે શ્રી વલ્લભ પધારશે અને એમને ખબર પડશે કે પયોદા નથી રહી તો શું થશે? બધા શોકાતુર હતા. એટલામાં મહાપ્રભુજી પધાર્યા, અવાજ લગાવ્યો દરવાજેથી, પયોદા, અને ઊભી જ મરેલી ગાય જીવતી ઊભી થઈ અને પોતાના અવાજ કરવા લાગી અને વલ્લભનું સ્વાગત કરવા લાગી. તો એ પયોદા ગાય મહાપ્રભુજીને બહુ પ્રિય છે. તો અહીંયા ચંપારણની ગૌશાળા એ તો બધી જ મહાપ્રભુજીની ગાયો છે. ताली बजाते हुए जग में मिलन अनूप है, भगवतियन को संग, दिन के संग प्रताप तेरे होत श्याम शिवल्लभ
નયન નરા